મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લઈને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ માટે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓની પ્રતિમા સમક્ષ શીશ નમાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કર્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની કલા સંસ્કૃતિ અને તેમના ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પહોંચાડવાનો છે. કેવળ આદિવાસી મેળો જ નહીં, પરંતુ મુખ્યમંત્રીએ સુરતના આંગણેથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ માટે વિકાસના દ્વાર ખોલ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજિત વિવિધ પ્રકલ્પો હેઠળ કુલ 800 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીએ એક જ સ્થળેથી ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં ખાસ કરીને સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના રસ્તાઓ અને નવા પુલોના નિર્માણનો સમાવેશ થાય છે. આ નવા માર્ગો અને પુલો તૈયાર થવાથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધુ સુદૃઢ બનશે અને ઉદ્યોગોની સાથે સામાન્ય નાગરિકોને પણ મોટી રાહત મળશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે.